હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન જેમાં સ્વધ્યાન પોથીના ભાગ નંબર 2 મિત્રો, પાઠ નંબર 2 છે પ્રાણીઓમાં પોષણ. સંપૂર્ણ સ્વધ્યાન પોથીના પાઠનું સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ મિત્રો. પ્રશ્ન નંબર 1 જેમાં આપણે વિકલ્પો સાચી રીતે પૂરવાના રહેશે. પહેલો વિકલ્પ છે પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરમાં કયા અંગમાં આવેલા હોય છે? ઓપ્શન સી નાના આંતરડામાં. 2 નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? ઓપ્શન બી પિત્તરસ. 3 ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કયા પાચક અંગમાં થાય છે? ઓપ્શન સી નાના આંતરડામાં. 4 પાચન માર્ગમાં સાથે સંકળાયેલી ગ્રંથિઓ નીચેના પૈકી કઈ નથી? તો જઠર. 5 ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાકના નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો વાગોળવું. પ્રશ્ન 6 પ્રોટીનનું અંશતઃ પાચન કયા પાચક અંગમાં થાય છે? ઓપ્શન એ જઠરમાં. જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યાઓ પૂરો. જેમાં પહેલો છે કોષમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે. 2 ચાવેલી રોટલીમાં તો સ્ટાર્ચનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે. 3 નાના આંતરડામાંથી અપાચિત અને વણસાય ખોરાક મોટા આંતરડામાં જાય છે. 3 શ્લેષ્મ જઠરની દિવાલને રક્ષણ આપે છે. 4 અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં ફૂટપાથ અથવા ખોટા પગ મદદ કરે છે. પ્રશ્ન 4 જેમાં મને ઓળખો. તો કે હું આશરે 1.5 મીટર લાંબુ પાચન અંગ છું. તો મોટું આંતરડું. 2 મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે. તો નાનું આંતરડું. 3 હું અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્તો છું. તો ફૂટપાથ અથવા ખોટા પગ. 4 હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું. તો જઠર. 5 હું કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરું છું. તો આવશે નાનું આંતરડું. અને હું ઘોડા સસલા જેવા પ્રાણીઓમાં નળી અને નાના આંતરડા વચ્ચે આવેલ કોથળી જેવી રચના છું. તો અંધાત્ર. પ્રશ્ન 5 તફાવત આપો. મનુષ્યના પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન. તો મનુષ્યમાં વાગોળવાની પ્રક્રિયા થતી નથી, જ્યારે પ્રાણીઓમાં ઘાસ ખાતા પ્રાણીઓ વાગોળવાની ક્રિયા કરે છે. મનુષ્યમાં સેલ્યુલોઇડનું પાચન થતું નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઇડનું પાચન થાય છે. મનુષ્ય કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા મેળવે છે. ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઇડમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે. જોડકા જોડો. જેમાં મિત્રો પહેલું છે મુખ ગુહા. તો તેની સામે આવશે સ્ટાર્ચનું પાચન. ત્યારબાદ મોટું આંતરડું, તો પાણી અને ક્ષારનું શોષણ. ત્યારબાદ છે 3 એટલે કે સી નાનું આંતરડું, તો આવશે પ્રોટીનનું સંપૂર્ણ પાચન. અને જઠર તો આવશે શ્લેષ્મનો સ્ત્રાવ. આગળ વધીએ. પ્રશ્ન 7 વૈજ્ઞાનિક કારણ આપો. પહેલો પ્રશ્ન છે વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઇડનું પાચન કરી શકે છે? તો ઉત્તર વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અંધાત્ર કહે છે. અહીં સેલ્યુલોઇડનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે, તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઇડને પચાવી શકે છે. પ્રશ્ન 2 આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ. તો ઉત્તર ખોરાક ખૂબ ચાવવાથી તેનો બહાર એક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભરાય છે, તેથી ખોરાક નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકના સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠર અને નાના આંતરડામાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ. પ્રશ્ન 3 જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી. તો ઉત્તર જઠરની અંદરની દિવાલ પર જાડું શ્લેષ્મ સ્તર હોય છે, જેમાં બાયકાર્બોનેટ ભળેલું હોય છે. આ શ્લેષ્મ એસિડ અને પાચક ઉત્સેચકો દિવાલના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે, જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે. આ ઉપરાંત જઠરના કોષો ખૂબ જ ઝડપથી નવીનીકરણ પામે છે, જેથી નુકસાન પામેલા કોષોની જગ્યાએ તરત જ નવા સ્વસ્થ કોષો આવી જાય છે. પ્રશ્ન 4 મનુષ્ય સેલ્યુલોઇડનું પાચન કરી શકતા નથી. તો કે મનુષ્યના શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી નથી, જેને અંધાત્ર કહે છે. માટે સેલ્યુલોઇડનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી, જેથી મનુષ્ય સેલ્યુલોઇડનું પાચન કરી શકતા નથી. પ્રશ્ન 8 અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આ રીતે જોઈએ. અમીબા છે જેમાં કોષ કેન્દ્ર,
ત્યારબાદ મિત્રો ખોટા પગ, ખોરાકનો કણ, અન્નધાની અને ત્યજેલો ખોરાક. આ રીતે તમારે જે છે પેન્સિલથી સરસ મજાની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું રહેશે. પ્રશ્ન 9, આકૃતિમાં દર્શાવેલ દાંતના પ્રકાર અને કાર્ય લખો. તો સૌપ્રથમ મિત્રો અંદરની ભાગમાં આવશે મોટી દાંત, અગ્રદાંત, રાક્ષસી દાંત અને છેદક. તો દાંતનું જે રીતે વર્ણન છે એ રીતે તમે ત્યાં લખી લેશો. ત્યારબાદ કાર્ય, તો કે મનુષ્યના જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના એટલે કે છેદક દાંત 8, ચીરવાના રાણી દાંત, ચાવવા તથા દળવા માટે અગ્રદાંત, નાની દાંત 8 અને મોટી દાંત 12 છે. પ્રશ્ન 10, મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો આ રીતે આપણે આકૃતિ તમારી પેન્સિલની મદદથી દોરવાની રહેશે, જેમાં મિત્રો નામ નિર્દેશન અહીં અન્નનળી છે, યકૃત, પિત્તાશય, ત્યારબાદ અહીં મુખ ગુહા, લાળ ગ્રંથિ, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળ દ્વાર આવશે. ત્યારબાદ પ્રશ્ન 11, અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો. તો કે અમીબા તળાવના પાણીમાં રહેલું સૂક્ષ્મ એક કોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોનો ખોરાક તરીકે આરોગ્ય છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે ત્યાં આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે, જેને ખોટા પગ કહે છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે. આ રીતે ખોરાકનું પાચન કરે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. પ્રશ્ન 12, ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો. તો કે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચારે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ જેને આમાશય કહે છે તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઇડ્સના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે વાગોળના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13, પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો. તો વ્યાખ્યા, તો કે શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. તો સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે, જ્યારે સ્વાદુપિંડમાંથી આવતા સ્વાદુપિંડનો રસ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. નાના આંતરડાની દિવાલમાંથી પણ સ્ત્રવતા ઉત્સેચકો પાચક પૂર્ણ કરવા મદદ કરે છે. છેલ્લે પાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં પાણી અને કેટલાક ખનિજોનું શોષણ થાય છે અને બાકીનો કચરો મળ દ્વારા મારફતે મળ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે. મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયનું સ્વાધ્યાય અને સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 14, આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આપી તેનું કાર્ય સમજાવો. તો આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે. તો તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચકમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 15, નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે તે લખો. તો કાર્બોદિતનું મિત્રો ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં. પ્રશ્ન 16, ટૂંક નોંધ લખો. સહાયક પાચક ગ્રંથિઓ. તો પાચન તંત્ર સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. જેમાં લાળ ગ્રંથિ, તે લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસ ખોરાકમાં સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે. મનુષ્યમાં મુખ ગુહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે. યકૃત, તો કે તે જઠરની જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃત નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. સ્વાદુપિંડ, તે જઠરની નીચે આવેલી છે. તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો.
પહેલો પ્રશ્ન, આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? તો કે કેમ કે મોઢાની સ્વચ્છતા ન જળવાય તો મોંમાંથી બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. 2. દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ? તો કે દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ, ભોજન બાદ કોગળા કરવા અને મોઢાની સફાઈ રાખવી જોઈએ. પ્રશ્ન 3, દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પર ઇનેમલને શું અસર થાય? બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે, જેનાથી દાંતમાં સડો થાય છે. મિત્રો, આ હતું સંપૂર્ણ તમારા પાઠનું સોલ્યુશન. હવે આગળના સ્વાધ્યાય પોથીના પાઠનું અને અન્ય વિષયના સ્વાધ્યાય ઉપરાંત વિજ્ઞાનના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.